વ્યાવલ ગામની નજીક તૂટેલા વીજ પોલને જમીન પર લાવતી વખતે કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। સાથી કર્મચારીને વધુ સારવાર માટે નિઝર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તાપી જિલ્લાના નિઝર તાલુકાના વ્યાવલ ગામની નજીક સુલવાડા તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ વીજ પુરવઠાના થાંભલો તૂટી ગયેલ હોવા અંગે 66 કેવી નિઝર સબસ્ટેશનમાં જાણ થતાં 66 કેવી નિઝર સબસ્ટેશનમાં ફરજ ઉપરના કર્મચારી બોલેરો ગાડી લઈને સ્થળ પર પહોંચ્યા હતા। ત્યાં તૂટી ગયેલ થાંભલાનો સપ્લાય બંધ કરી સર્વિસ વાયર તાર પર નાખીને થાંભલાને નીચે જમીન ઉપર ઉતારવાની કોશિશ કરતા હતા। તે દરમિયાન સહ કર્મચારી હસમુખભાઈ કાશીનાથ પટેલ રહે મુબારકપુર તથા મીતભાઈ સુરેશભાઈ પટેલને પાવર સપ્લાય બંધ હોવા છતાં કોઈ અગમ્ય કારણસર કરંટ લાગતા તાત્કાલિક ધોરણે બંને જણાને સરકારી ગાડીમાં બેસાડી નિઝર ખાતે સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે હસમુખભાઈ પટેલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। તેમજ મીતભાઈ પટેલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, જનસાક્ષી ન્યૂઝ, તાપી।